નમસ્કાર, ગુડ મોર્નિંગ. બિપિન સર ઇઝ હિયર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ વિદ્યુત સ્થિતિમાન, ત્યારબાદ વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત ભારિત તંત્ર માટે, ડાયપોલ માટે આ બધા કેસ આપણે લોકોએ સ્ટડી કર્યા. હવે આપણે વિદ્યુતભાર ઉપર આટલો અભ્યાસ કર્યા પછી હવે એ પ્લાન આપણે કરવાનો થાય છે કે આવા વિદ્યુત ભારોને જો આપણે સંગ્રહિત કરવા હોય, આવા વિદ્યુત ભારનું તંત્ર બનાવવા માટે આપણે જે પદાર્થો યુઝ કરવાના છે એ પદાર્થો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને એ પદાર્થો મોટા ભાગે ધાતુ કે જેમાં વિદ્યુતનું વહન કરાવી શકાય. આગળના આપણા લેક્ચરોની અંદર ખાસ ચેપ્ટર 1ની અંદર આ બાબત પર આપણે ચર્ચા કરેલી કે સુવાહક એટલે બધી ધાતુ કે જેના અંદર વિદ્યુતભાર વહન પામી શકે છે, જ્યારે અવાહક પદાર્થોની અંદર વિદ્યુતભાર વહન પામી શકતો નથી. તો આવા સુવાહક પદાર્થોને હમણાં આપણે સ્થાયી વિદ્યુત શાસ્ત્રની અંદર ભણવાનો છે. ખાસ ભાર આપું છું સ્થાયી વિદ્યુત શાસ્ત્ર. એટલે અત્યારે એવો કોઈ આપણે વિચાર નથી કરવાનો કે સુવાહક પદાર્થને કોઈ વસ્તુ સાથે બીજી વસ્તુ સાથે જોડીને એમાંથી પ્રવાહ વહેડાવીએ, નહીં. આપણે હમણાં સ્થિર વિદ્યુત ભારો વિશે જ અભ્યાસ કન્ટિન્યુ કરીએ છીએ. એટલે આપણે સુવાહકની અંદર પણ આ સ્થિત વિદ્યુત શાસ્ત્રનો જ અભ્યાસ કરવાનો છે. સમજાય છે મારી વાત? ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ સુવાહક પદાર્થોના કેટલાક ગુણધર્મ. પણ ભૂલતા નહીં, આપણે જે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર ની અંદર સુવાહક પદાર્થો વિશે ભણવાનું છે. ચલો ધ્યાન આપજો. સામાન્ય રીતે બધાને ખબર કે આની અંદર આપણે ધાતુઓને કવર કરતા હોઈએ છીએ, કારણ કે બધા સુવાહક છે. બરાબર? ધાતુની અંદર એવું કહેવાય કે વિદ્યુતને જે વહન કરાવે એટલે ગતિશીલ વિદ્યુતભાર. ગતિશીલ વિદ્યુતભાર એટલે જે ગતિ કરી શકે, વહી શકે, એ તરીકે હોય છે ઇલેક્ટ્રોન. કોણ હોય છે? ઇલેક્ટ્રોન કહેવાય. ધાતુની અંદર ગતિશીલ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન હોય. હવે આ ઇલેક્ટ્રોન વિશે આપણે જાણીએ તો બધાને ખબર કે સામાન્ય રીતે જે પરમાણુ છે એનું ન્યુક્લિયસ આપણે ધન લઈએ છીએ, એની બહારની કક્ષાઓ, બરાબર, આ કક્ષામાં જુદા જુદા અંતર પર આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. હવે બધાને ખબર સામાન્ય રીતે જ્યારે આ પરમાણુને ઉર્જા આપવામાં આવે ત્યારે સૌથી છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એટલે બાહ્યતમ કક્ષા, સમજાય છે? તો આ કક્ષાના ઇલેક્ટ્રોન સરળતાથી ઉર્જા મેળવી તેઓ અહીંથી ફ્રી થાય છે, જેને આપણે બોલીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન. સમજાય છે? આ પરમાણુ એના માટે પિતૃ પરમાણુ છે. એટલે આ ઇલેક્ટ્રોન આ પિતૃ પરમાણુને છોડીને તે મુક્ત થઈ જાય, જે આપણા માટે છે મુક્ત ઇલેક્ટ્રોન અથવા ફ્રી ઇલેક્ટ્રોન. સમજાય છે મારી વાત? મુક્ત ઇલેક્ટ્રોન. હવે શું થાય? આ મુક્ત ઇલેક્ટ્રોન જે ધાતુ છે એની અંદર જ હોય, ધાતુમાંથી સંપૂર્ણ બહાર નથી જવાનું, એ પિતૃ પરમાણુને છોડીને બહાર જાય છે. એટલે હશે તો ધાતુની અંદર. તો એ મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? ધાતુના અંદરના ભાગમાં તે અસ્તવ્યસ્ત ગતિ કરશે. અસ્તવ્યસ્ત ગતિ કરશે. સમજાય છે? ફ્રી થઈને એ ધાતુના અંદરના ભાગમાં અસ્તવ્યસ્ત ગતિ કરશે. સમજાય છે ને? હવે જોજો, આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે, આપણે કામ કરીએ આવા ઇલેક્ટ્રોન પર બળ લગાડીને જો એને ચોક્કસ દિશામાં ખસેડવામાં આવે તો ધાતુના પરિણામ શું મળે આપણે હવે આ તપાસીએ. ધ્યાનથી સમજજો. મુક્ત થાય છે આપણને ખબર છે, પણ હવે આપણે એને ચોક્કસ દિશામાં બળ આપીને ખસેડવો છે. ચલો ધ્યાનથી સમજજો. માની લો કે આપણી પાસે કોઈ એક સુવાહક પદાર્થ એટલે કે મેટલ પદાર્થનો એક ટુકડો છે, આવી રીતે. ઓકે? હવે
આ જે ટુકડો છે એની અંદર આપણે બહારથી લાગુ પાડેલું છે વિદ્યુત ક્ષેત્ર. સમજો આ દિશામાં જમણી બાજુ આ વિદ્યુત ક્ષેત્રને આપણે નામ આપીએ ઈ. આને એમ પણ કહેવાય એક્સટર્નલ વિદ્યુત ક્ષેત્ર એટલે બાહ્ય. સમજાય છે ને? બહારથી લાગુ પાડેલું છે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હવે આ ધાતુ સુવાહક જ્યારે તમે આવા ક્ષેત્રમાં મૂકશો, તમને ખબર છે ધાતુની અંદર કોણ હોય? ઇલેક્ટ્રોન ફ્રી થયા એટલે ફ્રી ઇલેક્ટ્રોન, અને એને લીધે પરમાણુ રૂપાંતર પામે ધન આયન. ઇન શોર્ટ, ધાતુમાં ધન આયન અને હોય છે ઇલેક્ટ્રોન. સમજાય? હવે જોજો, જ્યારે તમે સુવાહકને આ બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો બહારનું વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો ને, આ ભાગ ધન ગણાય કારણ કે બહાર દૂર જાય છે ક્ષેત્ર રેખાઓ. આ ભાગ ઋણ છે કારણ કે ક્ષેત્ર રેખાઓ જાણે અંદર આવતી હોય. બરાબર? હવે આવા કિસ્સામાં આ ધાતુની અંદરના જેટલા ફ્રી ઇલેક્ટ્રોન છે, શરૂઆત મેં તમને કીધી બધા અસ્તવ્યસ્ત હોય, તે બધા અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોન હવે આ ક્ષેત્રની અંદર પોતે બળ અનુભવે. કઈ દિશામાં? તો ધનની દિશામાં. એટલે જેટલા ઇલેક્ટ્રોન અહીંયા હશે એ બધા ઇલેક્ટ્રોન ગતિ કરીને ધીમે ધીમે ધાતુની આ બાજુની સપાટી પર જમા થાય. અને બધાને ખબર, જો ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરીને જમા થાય તો સ્વાભાવિક છે કે તો આ છેડો ધીમે ધીમે ધન ખુલ્લો થાય, એટલે કે ધન સપાટી બની જાય. એટલે વિદ્યુતભાર ધન અહીંયા જમા થઈ ગયો, ઋણ વિદ્યુતભાર બધો ઇલેક્ટ્રોન અહીંયા જમા થયા. સમજાવી મારી વાત? હજુ વિચારો, હજુ ઇલેક્ટ્રોન પર બળ લાગશે એટલે હજુ ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે તો અહીંયા ઋણ વધતો જશે, અહીંયા ધન ક્રમશઃ વધતો જશે. આવી સિચ્યુએશનમાં શું બનશે કે આ સુવાહકની અંદર પણ એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે, એટલે સર્જાશે. કઈ દિશામાં? તો એ હશે ધનથી ઋણ, એટલે આ દિશામાં ડાબી બાજુ. સમજાય છે મારી વાત? આને આપણે બોલીશું EI. EI એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. પ્રેરિતને અંગ્રેજીમાં બોલીએ ઇન્ડ્યુસ્ડ. પ્રેરિતને અંગ્રેજીમાં બોલીએ ઇન્ડ્યુસ્ડ. ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે આપણે સિમ્બોલમાં EI. તમે તપાસો, ધનથી ઋણ અંદર ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર EI અને બહાર લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર E એક્સટર્નલ, બંને પરસ્પર વિરોધી છે. સમજાય છે? લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર આપણું ફિક્સ છે, જે આપણે પહેલેથી એમના પર અસર કરવા માટે મૂકેલું છે. હવે થશે શું? આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે ઇલેક્ટ્રોનના ટ્રાન્સફર થવાથી એટલે બળ અનુભવવાથી એ ઇલેક્ટ્રોન જેમ જેમ ટ્રાન્સફર થશે એમ આ વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ વધતું જશે, અને એક પર્ટિક્યુલર ટાઈમ પર આ વિદ્યુત ક્ષેત્ર એટલે એક્સટર્નલ લાગુ પાડેલું અને પ્રેરિત થયેલું બંને સમાન થઈ જશે. અને જે સમયે આ બંને સમાન થયા, બધાને ખબર સમાન અને પરસ્પર વિરોધી એટલે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરના ભાગમાં વિચારો તો પરિણામ વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. સમજાય છે મારી વાત? વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે 0. રેડી? અને બધાને ખબર છે જો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થશે તો હવે પછી કોઈ ઇલેક્ટ્રોન બળ અનુભવશે નહીં, એટલે કોઈ ટ્રાન્સફર આ બાજુ થશે નહીં. એટલે હવે આ સ્થિતિ અહીંયા આગળ સ્થાયી થઈ જશે. સમજાય છે મારી વાત? આ વિદ્યુત ક્ષેત્રને આપણે બીજી રીતે પણ સમજી શકાય. યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સૌથી સરળ નિયમ ગૌસનો નિયમ. તો જો હું આ ધાતુની અંદર આ ધાતુની જે સપાટી છે એની તદ્દન નજીક હું ગૌસિયન સપાટી લઉં, એટલે કે એવું પૃષ્ઠ જેમાં ગૌસનો નિયમ લગાવાય, તો આ ગૌસિયન પૃષ્ઠ વિચારો તો બધા, આ ગૌસિયન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો? 0. કેમ? જેટલો ધન એટલો ઋણ, જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ, એટલે 0. તો જો ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર 0, તો ગૌસનો નિયમ યાદ કરો.
ગૌસનો નિયમ આપણે શું કીધેલો? બંધ પૃષ્ઠ પરનું સંકલન વેક્ટર ઈ ડીએસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. બોલો, જો આ વિદ્યુત ભાર 0 તો સ્વાભાવિક છે વિદ્યુત ક્ષેત્ર પણ 0. યાની સુવાહકના અંદરના ભાગમાં એવું પરિણામ મળ્યું કે વિદ્યુત ક્ષેત્ર 0 છે અને એ બંધ પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુત ભાર પણ 0 છે. બોલો, આ વાત ખબર પડી? તમારે લોકોએ સુવાહકના કિસ્સામાં આ બાબતને બરાબર માઇન્ડમાં બેસાડવાની છે. સમજાય છે? આપણે હમણાં ધીમે ધીમે એના બધા ગુણધર્મોમાં આવવાનું છે, પણ આ એક પ્રાથમિક સ્ટાર્ટિંગ સિચ્યુએશન મેં તમારી સામે રજૂ કરી. સમજાય છે? તો આ બાબતને આધારે આપણે પહેલી લાક્ષણિકતા યાદ રાખવાની છે સુવાહક માટે. શું? કે સુવાહક પદાર્થની અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. યાદ રાખો, સ્થાયી સ્થિતિમાં સુવાહક પદાર્થોની અંદર પરિણામ વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ કેટલું હોય છે? 0. આ તમારે પહેલી લાક્ષણિકતા યાદ રાખવાની છે. બોલો, ક્લિયર? ત્યારબાદ નંબર 2, જે આપણે પરિણામ ગૌસના નિયમના આધારે પણ કીધું. જો વિદ્યુત ક્ષેત્ર 0 છે તો સ્વાભાવિક છે આ અંદરના ભાગમાં ઘેરાતો વિદ્યુતભાર 0 હોવો જોઈએ. તો આપણે એ પણ લખી શકીએ. ઘેરાતો વિદ્યુત ભાર કેટલો છે? 0. સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં ઘેરાતો વિદ્યુત ભાર 0 છે. હવે આ વાત રજૂ કરી એટલે ઘણાના મનમાં એવા પ્રશ્ન થાય કે સર, આપણે ધારો કે બહારથી વિદ્યુત ભાર એના પર મૂકીએ તો ચાલો એના પર થોડીક ઓર આપણે ફોકસ કરીએ. આ બંને આપણે થોડું ઓર ડિટેલમાં જાણીએ. ધ્યાનથી સમજજો. માની લો કે મારી પાસે કોઈ એક કવચ છે, બરાબર? ગોળાકાર ધાતુની કવચ, મેટલ. ઓકે, એટલે પોલો ગોળો. સમજાય છે? હવે જોજો, આ પોલા ગોળાની જે સપાટી છે, આ સપાટી વાસ્તવમાં બધાને ખબર, આ સપાટી એટલે જ ધાતુ. ત્યાં આગળ જ એ ધાતુ આપણે ગણવાની, કેમ કે અંદરનો ભાગ ખાલી હોય છે, બહારનો ભાગ પણ ખાલી. એટલે જે મેટલ ધાતુ છે એ સપાટી આ છે. મારે આને થોડું ક્લિયર કરવા માટે હું આ સપાટીને અત્યારે વિચારી રહ્યો છું થોડી ઓર આવી રીતે. એટલે તમે બધા એવું વિચારો કે આ કમ્પ્લીટ એમનું લેયર બતાવેલું છે. આ એમની અંદરની સપાટી એટલે કહી શકાય ઇનર રેડિયસ, આ આઉટર રેડિયસ, બહારની સપાટી. સમજાય છે? ક્લિયર? અચ્છા, હવે બધા એવું વિચારો કે આપણે આ કવચની અંદર કોઈ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. માનો કે કોઈક રીતે આપણે એનામાં વિદ્યુતભાર ગોઠવેલો છે. થશે શું? જેવો તમે આ વિદ્યુતભાર ગોઠવશો, ધ્યાનથી સમજજો, આ જે સુવાહકની સપાટી છે, તમે કામ કરો, આ અંદરના ભાગમાં તો બધાને ખબર સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. એની સાબિતી આપવા માટે શું કરીએ? આ સુવાહકની અંદર એક ગૌસિયન સપાટી લઈ લો. બોલો, તો આ ગૌસિયન સપાટીની ગણતરી કરીએ તો બધાને ખબર કે તો આ ગૌસિયન સપાટીમાં ઘેરાતો સિગ્મા ક્યુ 0 થવો જોઈએ. તો જ આપણે કહી શકીએ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. બોલો, આ વાત સાચી? હવે જોજો, આ બંધ ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર 0 ક્યારે શક્ય છે? ધ્યાનથી સમજજો. આ કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે. આ સપાટી બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર 0 ત્યારે જ શક્ય છે કે આ જેટલો ધન વિદ્યુતભાર અહીંયા છે એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર આ કવચના અંદરના ભાગમાં જમા થશે, ગોઠવાશે. મેં બેટા તમને આ જે સપાટી છે ને એની પૂરી સ્ટ્રક્ચર અહીંયા સમજાવ્યું કે ધાતુની અંદર શું બને, ઇલેક્ટ્રોન ધન સેપરેટ થયા. આ બાબત મેં તમને સમજાવી. તો સેમ વસ્તુ અહીંયા બનશે.
તમને એમ થશે સર તો બહારનું વિદ્યુત ક્ષેત્ર તો નથી ને દીકરા, આ ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર બનાવે છે, સમજાય છે? તો થશે શું કે તો આ જેટલો ધન વિદ્યુતભાર કેન્દ્રમાં છે એટલો અહીંયા આગળ માઇનસ ક્યુ વિદ્યુતભાર રચાશે. તમે બોલી શકો પ્રેરિત થશે, એટલે આ અંદરની સપાટી પર એટલો વિદ્યુતભાર પ્રેરિત થશે, સમજાય છે? હવે દિમાગ લગાવો, આ બંધ પૃષ્ઠમાં હવે ઘેરાતો વિદ્યુતભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ, બોલો 0. મતલબ કે સુવાહકની આ કન્ડિશન ફોલો થઈ ગઈ. તો બધાને એમ થશે સર તો આ મૂકેલો વિદ્યુતભાર ક્યાં? અરે દીકરા, હજુ વિદ્યુતભાર ગણવાનો બાકી છે. જો સમજો, આ ધાતુની અંદર ઋણ વિદ્યુતભાર બધો નીચેના ભાગમાં જમા થયો, તો સ્વાભાવિક છે બધો ધન વિદ્યુતભાર આ સુવાહકમાં ઉપર જમા થશે. કારણ કે આપણે સમજાયું ધાતુમાં ધન ઋણ સેપરેટ થાય છે. બસ અહીંયા જોયું, ધાતુમાં ધન ઋણ સેપરેટ થાય છે, તો એ સ્થિતિ અહીંયા બનશે, સમજાય છે? અને આ બહારના ભાગમાં કેટલો વિદ્યુતભાર આવશે, કેટલો પ્રેરિત થશે? જેટલો અંદર ક્યુ માઇનસ છે એટલો બહારના ભાગમાં પ્લસ ક્યુ, સમજાય છે? જેટલો અંદર માઇનસ ક્યુ બહારના ભાગમાં એટલો પ્લસ ક્યુ. અર્થાત ઘણાના માઇન્ડમાં આવી ગયું હશે કે સર આ વાત તો એવી સાબિત થઈ કે આપણે જ્યારે અંદર વિદ્યુતભાર મૂકવાની વાત કરીએ તો અંદર વિદ્યુતભાર રહી શકતો નથી. એ બધો વિદ્યુતભાર આખરે ક્યાં જમા થાય? એ સુવાહકની ઉપરની સપાટી પર જમા થાય. યાદ રાખો, ધાતુ સુવાહકો, ધાતુ મતલબ સુવાહકો પર મૂકેલો વિદ્યુતભાર, દીકરા સ્થાયી સ્થિતિમાં જ વાત ચાલે છે. હા, મૂકેલો વિદ્યુતભાર તેની સપાટી પર જ વિતરિત થાય છે, તેના અંદરના ભાગમાં રહી શકતો નથી. ક્લિયર થયું? ધાતુ સુવાહકમાં તમે જો વિદ્યુતભાર મૂકવાની વાત કરશો તો એ માત્ર ધાતુના ઉપરના ભાગમાં રહેશે, સપાટી પર. એ અંદરના ભાગમાં વિદ્યુતભાર જવાનો નથી. સમજાય છે મારી વાત? આ કન્સેપ્ટને તમારે યાદ રાખવાનો છે, કારણ કે આ કન્સેપ્ટ પર તમને ઘણા બધા એમસીક્યુ પૂછે છે. ચલો હું તમને એક એક્ઝામ્પલ બી આપું આના ઉપર, ધ્યાનથી સમજો. આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો એક નાનું કવચ, ગોળાકાર નાનું કવચ, બરાબર, જેની રેડિયસ r, એનો વિદ્યુતભાર સપાટી પર q, સપાટી પર જ રહી છે એટલે આપણે સપાટી પર મૂકેલો છે. કેટલો? પ્લસ q. સમજાય છે? હવે ધારો કે આ કવચને કેન્દ્ર બનાવે એવી રીતે એક બીજી કવચ, સમજાય છે? કોસેન્ટ્રિક, કેન્દ્ર સંપાત થાય એવી રીતે. આ કવચની રેડિયસ માની લો 2r, સમજાય છે? અને એના પર સપાટી પરનો વિદ્યુતભાર 2q, એ પણ પ્લસ, સપાટી પર જ રહી છે, આપણે એવું જાણી લીધું. મને તમે કહો આ બાબત હવે અહીંયા કંઈક વિચારી શકાય? આ બાબત અહીંયા દેખાય કે આ મોટી કવચની અંદરનો વિદ્યુતભાર જે આપણે કેન્દ્ર પર મૂકવાની વાત કરતા હતા, યસ થઈ ગયું ને? આ મોટી કવચ, એના અંદરના ભાગમાં આ કવચ પરનો વિદ્યુતભાર, એટલે આ કન્ડિશન ફોલો થઈ ગઈ. હવે જોજો, આવા કિસ્સામાં સપાટીનું પરિણામ શું બને છે, ધ્યાનથી સમજજો. હવે દીકરા, આ જે અત્યારે મેં કવચ દોરી એ r ત્રિજ્યાની કવચ, રેડી? હવે આ કવચ પર અત્યારે કેટલો વિદ્યુતભાર છે? પ્લસ q. સમજાય છે ને? હવે જોજો, ધ્યાનથી સમજજો. હવે આ જે કવચ છે એના પર મેં 2q વિદ્યુતભાર ધારેલો છે. કેટલો વિદ્યુતભાર? 2q, અને ત્રિજ્યા એની 2r છે. તો આવી સિચ્યુએશનમાં થશે શું? તો થશે કંઈક આવું. જોજો, હા, આ જે કવચ છે બધાને ખબર, જો એની સપાટીની નજીક હું ગૌસિયન સપાટી લઈશ તો બોલો આ ગૌસિયન સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. વિદ્યુત ક્ષેત્ર 0 મતલબ ઘેરાતો વિદ્યુતભાર 0 હશે જ, બોલો હોવો જોઈએ. હવે જોજો, આવું ક્યારે શક્ય છે ઘેરાતો વિદ્યુતભાર 0? ધ્યાનથી સમજજો. આ કવચ પર પ્લસ q છે, તો મતલબ કે મોટી કવચની નીચે ઋણ q હોવો જોઈએ, માઇનસ. કારણ કે જેટલો ધન એટલો જ ઋણ,
તો જ આ સપાટીની નીચે બનાવેલા ગાઉસિયનમાં ઘેરાતો વિદ્યુતભાર કેટલો? 0. સમજાય છે વાત? જો ઘેરાતો વિદ્યુતભાર 0 મતલબ કે અહીંયા સપાટીની અંદર કેટલો? -q. તો બોલો આ કવચમાં નીચે -q તો કવચની ઉપર કેટલો વિતરિત થશે? +q. સમજાયું? દિમાગ લગાવો. ઓલરેડી મોટી કવચની સપાટી પર 2q વિદ્યુતભાર છે અને આ અંદરનો વિદ્યુતભાર પ્રેરિત થતાં થતાં એ સપાટી પર આવ્યો તો એ પાછો અહીંયા એડ થશે. તો હવે આ સપાટી પર ટોટલ કેટલો? તો એ મળશે મને 3q વિદ્યુતભાર. કેટલો વિદ્યુતભાર બેટા મળશે? 3q વિદ્યુતભાર. બોલો વાત ખબર પડી? 100% ખબર પડી. તમારે આ રીતે યાદ રાખવાનું છે. તમને પ્રશ્ન પૂછાય કે મોટી કવચની અંદર ને બહારના વિદ્યુતભારો, નાની કવચની અંદર અને બહારના વિદ્યુતભારો. જો બંનેના પરિણામ રિપીટ કરું, નાની કવચ માટે અંદર વિદ્યુતભાર 0, બહાર વિદ્યુતભાર +q આપણે આપેલો છે. જો તમે હવે મોટી કવચ વિચારો તો મોટી કવચની અંદર વિદ્યુતભાર -q, એની બહારની સપાટી પર વિદ્યુતભાર +3q. આ એનો ટોટલ વિદ્યુતભાર પરિણામ. બોલો ખબર પડી? અચ્છા, આ પરિણામને આપણે હજુ એક ઓર એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તમારા માઇન્ડમાં આ પિક્ચર કમ્પ્લીટ ક્લિયર થઈ જાય. ચલો તો ઓર એક એક્ઝામ્પલ લઈએ, ધ્યાનથી સમજજો. આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, બરાબર? ધ્યાનથી જોજો. ફરીથી એક નાની કવચ, r ત્રિજ્યા, એના પર q વિદ્યુતભાર, કેન્દ્ર રહે એવી રીતે બીજી ત્રિજ્યા 2r, એનો વિદ્યુતભાર 2q, રાઈટ? ત્યાર પછી ફરીથી સેન્ટર એ જ બને એવી રીતે ત્રીજી, જેની કવચ ત્રિજ્યા 3r, વિદ્યુતભાર 3q. તો સવાલ એ છે ત્રણે ત્રણ કવચની અંદર અને બહારના વિદ્યુતભારોની ગણતરી કરો. બોલો ચાલો. તો ત્રણેયના વિદ્યુતભારની ગણતરી કરવાની. તો ધ્યાનથી જોતા જાઓ કેવી રીતે. પહેલામાં પહેલું, આ જે સપાટી નાની કવચ છે, સમજો, નાની કવચ, એની અંદરનો વિદ્યુતભાર કેટલો? 0. ત્યાં તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં, અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર 0 છે. બોલો બહાર સપાટી પર કેટલો? Q, જે આપણે મૂકેલો છે. તો આ કવચનું પરિણામ શું છે? અંદર વિદ્યુતભાર 0, બહાર વિદ્યુતભાર +q. આ એના પરિણામ, નાની કવચ. હવે જોજો, આ વચ્ચેની જે કવચ છે એવરેજ સાઇઝવાળી, આ કવચ, હવે એના માટે શું થશે? તો આ જેટલો +q છે એ અંદર તો રહી શકવાનો નથી, કારણ કે આ વચ્ચેની કવચ માટે ગાઉસિયન ધારો એના પૃષ્ઠની તદ્દન નજીક અંદર. તો બોલો ઘેરાતો વિદ્યુતભાર 0 થવો જોઈએ. તો મતલબ કે આ q છે, તો આ સપાટીની નજીક અંદર કોણ હોવું જોઈએ? -q. દીકરા કોણ હોવું જોઈએ અંદરની બાજુ? -q. મારી વાત સમજાય છે? આ -q અહીંયા હોય તો આ કવચની બહાર કેટલો? યસ, +q. આપણે વાત તો કરી ધન સેપરેટ થાય. તો અહીંયા બહાર કેટલો વિદ્યુતભાર હોવો જોઈએ? 2q. અરે સોરી, q. અંદરના ભાગમાં છે. દિમાગ લગાવો. અહીંયા ઓલરેડી આના પર 2q છે અને આ -q ને લીધે અહીંયા +q પ્રેરિત થયો. તો હવેની આ વચ્ચેની કવચ માટે વિચારો, પરિણામ શું આવ્યું? તો અંદરના ભાગમાં વિદ્યુતભાર મને દેખાયો -q. જોઈ લો અહીંયા પૃષ્ઠની અંદર. જ્યારે બહારના ભાગમાં મને વિદ્યુતભાર મળે 3q, કારણ કે +q પ્રેરિત થયો, 2q ઓલરેડી હતો. તો એ કવચ માટે બહાર વિદ્યુતભાર કેટલો? 3q. બોલો ખબર પડી? આટલે સુધી સમજી ગયા? અચ્છા, હજુ આગળ વધો. આ +q આ મોટા કવચની બહાર અને આ 2q ઓલરેડી છે, એટલે આ કવચ માટે અત્યારે બહાર કેટલો? 3q. મારી વાત સમજાય છે ને? અહીંયા લખું છું આ 3q, બરાબર? આ ટોટલ કવચ પર. હવે બોલો ત્યાંથી આ મોટી કવચ પર શું થશે? તો +3q અહીંયા હોય તો સ્વાભાવિક છે અહીંયા -3q અંદર રહેશે. સમજાય છે? અને અહીંયા -3q તો બહાર સ્વાભાવિક છે +3q પ્રેરિત થશે. તો દિમાગ લગાવો, ઓલરેડી 3q બહાર છે અને આ બીજો 3q એડ થશે તો બહારના ભાગમાં
ટોટલ વિદ્યુતભાર કેટલો અને અંદર કેટલો, પહેલા અંદરનું બોલો તો અંદર -3q અને બહારના ભાગમાં કેટલો +6q બોલો કેમ +6q? જો ફરીથી આ 3q દ્વારા અહીંયા -3q, એને લીધે અહીંયા બહાર +3q અને ઓલરેડી 3q હતો તો બહાર ટોટલ વિદ્યુતભાર કેટલો +6q. બોલો ખબર પડી? આવી રીતે વિદ્યુતભાર સુવાહકોના અંદર વહેંચણી કરતા પણ તમારે શીખવાનું છે. તમને મેં 2 લાક્ષણિકતા કીધી, સાથે સાથે આ વહેંચણી શીખો, કારણ કે આના MCQ તમને લોકોને ખૂબ જ કામ લાગવાના છે. એટલે તમારે લોકોએ આ બાબત બરાબર મોડે કરવાની છે. આ એક વખત રિપીટ કરું છું એટલે આ કવર થશે. જો સૌથી પહેલાં આ નાની કવચ પર Q વિદ્યુતભાર, એની અંદર 0, આ એના 2 પરિણામ. હવે એનો Q જોઈને આ બીજી કવચની અંદર -Q પ્રેરિત થાય, એટલે અંદરના ભાગમાં -Q તો બહારના ભાગમાં +Q. તો ઓલરેડી 2Q હતો ને આ +Q એટલે ટોટલ 3Q. એટલે વચ્ચેની કવચની અંદર અહીંયા વચ્ચેની કવચની અંદર -Q અને એની બહારનો વિદ્યુતભાર +3Q. હવે આવો, આ બહાર જે 3Q છે મેં અહીંયા લખ્યો, એને જોઈને મોટી કવચની અંદર -3Q અને પાછો બહાર +3Q. સમજાયું? હવે ઓલરેડી +3Q છે અને આ 3Q આવશે તો બહારનો ટોટલ વિદ્યુતભાર 6Q. બોલો ખબર પડી? તો આવી રીતે તમારે કવચની અંદર વિદ્યુતભારની વહેંચણી કરતા આવડવું જોઈએ. તો સૌપ્રથમ તમે આ 2 બાબતને લખી દો. કમ્પ્લીટ 2 લાક્ષણિકતા છે. કઈ પાછું બોલું? સુવાહક પદાર્થોની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 એ આપણે ગૌસિયન સપાટી દ્વારા પણ જોઈ શકીએ. સાથે સાથે આ અંદરના ભાગમાં ઘેરાતો વિદ્યુતભાર પણ 0 છે. અહીંયા એવું પણ બોલી શકાય કે ધાતુ પર મૂકેલો વિદ્યુતભાર તેની સપાટી પર જ વિતરિત થાય, તેના અંદરના ભાગમાં રહી શકતો નથી, કારણ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. સમજાય મારી વાત? તો આ બાબતને તમે લોકો પહેલાં કમ્પ્લીટ લખી દો.